તો ન્યૂઝ કેપિટલ ગુજરાતની મુહિમના પડઘા પડી ચૂક્યા છે, જ્યાં સમગ્ર રાજ્યની શાળાઓમાં તપાસ કરાવવામાં આવશે। ભૂતિયા શિક્ષકોને શોધીને આખરી કાર્યવાહી થવાની છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ અંગે કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે ને જે શિક્ષકમાં વિદેશમાં છે તેની સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે। એવા શિક્ષકને સપોર્ટ કરનાર વધુ દોષી છે તેવું ડિંડોરે પણ જણાવ્યું છે। આ તરફ હાજરી પૂરનાર સામે પણ હવે કાર્યવાહી થશે તેમ કુબેર ડિંડોર પણ કહી રહ્યા છે અને ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ હવે એક્શન મોડમાં આવી ચૂક્યું છે। ત્યારે આવો શિક્ષણના ભૂત ભગાડીએ મુહિમ હવે આખરે રંગ લાવી રહી છે અને તેના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા અને હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે। શિક્ષકની વાત અમારા ધ્યાન પર આવી છે અને હવે ઝુંબેશના રૂપમાં અમારી જે 32,000 ઉપરની જે અમારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવી છે અને એ ગેરહાજર રહીને વિદેશમાં ગયો છે અને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ, પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે। એટલે પહેલાં તો સજા પનિશમેન્ટ કરીશું, પણ જે એને સપોર્ટ કરનાર જે છે, જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે। એ અમારા બાબત ધ્યાન પર આવી। કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાસમાં છે, બહાર હશે, ગેરહાજર હશે અથવા અનિયમિત હશે તો એની કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘર ભેગા